સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. સમીકરણ આપેલું છે 2x - 1 into x - 3 is equal to x plus 5 into x minus 1. આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ 2x - 1 into x minus 3 is equal to x plus 5 into x minus 1. માટે 2x into x minus 3 minus 1 into x minus 3 is equal to x into x minus 1 plus 5 into x minus 1. માટે 2x into x 2x square, 2x into minus 3 minus 6x, minus 1 into x minus x minus 1 into minus 3 plus 3 is equal to x into x x square, x into minus 1 minus x plus 5 into x plus 5x plus 5 into minus 1 minus 5. માટે 2x square યથાવત minus 6x minus x minus 7x plus 3 યથાવત is equal to x square યથાવત minus x plus 5x plus 4x minus 5 યથાવત. માટે 2x square યથાવત જમણી તરફથી x સ્ક્વેરને ડાબી તરફ લાવતા minus x square minus 7x યથાવત જમણી તરફથી plus 4x ને ડાબી તરફ લાવતા minus 4x plus 3 યથાવત જમણી તરફથી minus 5 ને ડાબી તરફ લાવતા plus 5 is equal to 0. માટે 2x square minus x square minus 7x minus 4x minus 11x plus 3 plus 5 plus 8 is equal to 0. આ સમીકરણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax square plus bx plus c is equal to 0 પ્રકારનું છે, જ્યાં x વર્ગનો સહગુણક a is equal to 1, x નો સહગુણક b is equal to minus 11 અને અચળ પદ c is equal to plus 8 છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ રીતે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકાય છે. આભાર.